મન હંમેશા પોતાની મૂંઝવણમાં જ જીવે છે અને એ જીવનનું સત્ય છે. મન કદી શાંત નથી હોતું, એ હંમેશા પોતાના વિચારોથી ઘેરાયેલું હોય છે. ઈશ્વર ન્યાયી છે કે નહીં, આ વિચાર હંમેશા મનને મૂંઝવતો રહે છે અને ઈશ્વરની લીલા અપરંપાર છે એ વાત જાણ હોવા છતાં પણ મન હંમેશા તેને તર્કથી તોલે છે. અને આ બાબત ઉપર જ મને એક કવિની અદ્ભુત પંક્તિઓ યાદ આવે છે કે ઈશ્વર તારા દરબારમાં ખબર નથી શું પ્રશ્ન પૂછાતો હશે. ઈશ્વર તારા દરબારમાં ખબર નથી શું પ્રશ્ન પૂછાતો હશે. જો આત્મા જ પરમાત્મા તો પછી પથ્થર કેમ પૂજાતો હશે? જો અહીંના કરેલા અહીં જ ભોગવવા પડે તો તું સ્વર્ગ અને નર્ક કેમ ચલાવતો હશે? અને જો ભવના કરેલા ભેગા આવે તો એ ભવ કેમ ભૂલાતો હશે? જો નીતિ એ જ ધર્મ તો પછી નીતિને નેવે મૂકીને ધર્મનો વાયરો કેમ વાતો હશે? કહેવાય છે કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ નથી હલતું, પણ લાગે છે પ્રભુ કે મન આગળ તો તું પણ મૂંઝાતો હશે. છે ને સરસ મજાની વાત?